ચેનલ કેમ કે અમારી એક ઇન્સ્ટા આઈડી હતી જે ભાઈ બહેન અમે આવી ગયા હતા બાપુજીને બેઠા તો તમને બી બતાવું જો અમને આ કાકી આપે મસ્ત બેઠા બેઠા વાતું કરે છે આ લોકો આપણે એમાં ઇન્ટરેસ્ટ છે વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ અને ન્યૂ ચેનલ કેમ કે અમારી એક ઇન્સ્ટા આઈડી હતી જે ભાઈ બહેન નોક ચોકવાઈ છે એ આજ સવારે અમે ખોલી ને તો એમાં સસ્પેન્ડ આવી ગયું આઈડી સસ્પેન્ડ થઈ ગઈ શું કારણ છે શું નથી કારણ એ હજી કાંઈ ખબર પડી નથી એટલે અમે હવે યુટ્યુબ ચાલુ કરીએ છીએ તો જરૂર સપોર્ટ કરજો અમે જઈએ છીએ બહાર અને આગળ બન્યા રહો બ્લોગમાં બધા રિક્ષામાં ન સમાય એટલે અમે ગાડીમાં આવીએ છીએ અમે આવી ગયા હતા બાપુજીને બેઠા તો તમને બી બતાવું ચલો અંદર જઈએ બાપુજીને બેઠા તે જામનગરમાં રહેતા હશે તે બધાને ખબર હશે હમણાં દેખાડું હમણાં જ ન્યૂ રિનોવેશન થયું છે એ મસ્ત બની ગઈ છે નવી આખા ઇન્ડિયામાં જેટલી બેઠકો છે જે 84 બેઠક કહેવાય તે બધી અહીંયા આ લોકોએ મસ્ત રીતે બધું રાખેલ છે આ હાલમાં જે બેઠક છે 56 બેઠક છે બાકી 84 બેઠક અહીંયા આમ શોપીસ કહેવાય ને જે આખા ઇન્ડિયામાં જેટલી બેઠક હશે તે બધી અહીંયા મસ્ત રીતે રાખેલ છે તમે જામનગરમાં રહેતા હશો તો આવો અને વિઝિટ કરજો બહુ મસ્ત છે હવે આવી ગયા હતા દ્વારકાધીશની હવેલીએ જો તમને બતાવું આવી ગયા હતા ગૌશાળાએ તો તમને જો મસ્ત નાની નાની બદુડી છે અહીંયા જો કેવી મસ્ત છે ક્યુટ ક્યુટ જો અમને આ કાકી આપે છે બદુડીને ઘાસ કેવી મસ્ત ખાય છે અહીંયા આગળ બી મોટી મોટી ગાયો છે જો તમને બતાવું આ જે ગૌશાળા છે તે આપણે જામનગરમાં જે મોટી હવેલી મેન હવેલી છે ને ત્યાં જ એ લોકોની જાત છે હવે ગૌશાળા મસ્ત છે લોકેશન મસ્ત છે અહીંયા બધે ગાયું છે અંદર પણ છે મોટી હાલો અંદર જવાનું કહે છે તો આપણે ગાયોને ખાવાનું ખવડાવવા જઈએ છીએ ચાલો આપણે ગાયોને દઈએ ખાવાનું મસ્ત મસ્ત છે આ લોકો દે છે મસ્ત દે છે આ લોકો જો બધી ગાયો એટલી ભૂખી છે ને આમથી આમ થાય છે જો શું કહો છો ફોટો તો હમણાં પાડ લો જો આ કાકી દી મસ્ત બેઠા બેઠા વાતું કરે છે આ લોકો આપણે એમાં ઇન્ટરેસ્ટ છે નહીં જરાય એટલે આપણે અહીંયા મસ્ત હિંચકામાં બેઠા છીએ ને અહીંયા મસ્ત સનલાઇટ આવતી હતી આપણા મોઢા ઉપર અહીંયા એટલી મસ્ત હવા આવે છે ને કારણ કે ઊભા જ ન થાય એટલું મન ન થતું ઊભું થવાનું પણ હવે આગળ જવું છે તો જવું પડશે ચાલો આગળ જઈએ બન્યા રહો બ્લોગમાં ઇસ્કોન મંદિર બહુ મસ્ત છે તમને બધાને દેખાવ જોઈ શકો છો તમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ મસ્તી છે બહુ મસ્ત છે આખું મંદિર મસ્ત છે મસ્ત સનસેટ થાય છે આજે તમે લોકો જોઈ શકો છો અને ઉપર બી બહુ મસ્ત છે બધું
અમે આવી ગયા હતા ત્રિમંદિરે. જોઈ શકો છો તમે. મસ્ત છે ત્રિમંદિર. જામનગરમાં રહેતા હશે તો બધાને ખબર હશે. ચલો આપણે અંદર જઈએ. અંદર જઈને તમને બતાવું. અંદર તો ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે બહારથી જ કરી લઈએ. જોઈએ આગળ નીચે જઈને શું પેન્ટિંગમાં જાય કે શું કરીએ. અંદર તો અલાઉડ નથી ફોટોગ્રાફી એટલે આપણે બહારથી જ કરી લીધી. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરતા જાજો.